ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એર ફ્રાયરના રિવ્યૂ અને સાથે એમાં બનતી રેસિપીઓ. એર ફ્રાયરમાં ખૂબ જ ઓછા ઘી કે તેલમાં રેસિપીઓ તૈયાર થઈ જતી હોય છે. જો તમે એવું વિચારતા હોય કે તમારે એર ફ્રાયર લેવું છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. આ વિડીયોમાં તમારે કેવું એર ફ્રાયર લેવું અને એને કેવી રીતે વાપરવું એ બધું હું જણાવવાની છું. મેં જે એર ફ્રાયરનું આજે રિવ્યૂ કરેલું છે એમાં તમે ખૂબ જ ઓછા ઘી કે તેલમાં રેસિપીને એર ફ્રાય કરી શકો છો, એટલે કે તળી શકો છો. આમાં તમે તમારી ઘણી બધી રેસિપીઓને શેકી શકો છો અને સાથે આમાં તમે કુકિંગ પણ કરી શકો છો. બેકિંગ પણ તમે આ જ એર ફ્રાયરમાં કરી શકો છો, તો તમે આમાં કેક વગેરે પણ બનાવી શકો છો અને ફૂડને ડિહાઇડ્રેટ પણ કરી શકો છો, એટલે કે સૂર્યપ્રકાશના ઉપયોગ વગર એને એકદમ સરસ સૂકવી શકો છો. તો જો તમે એવું વિચારતા હોય કે તમારે એર ફ્રાયર લેવું છે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જો તમને આ વિડીયો ગમે તો એને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો હવે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે તમારે એર ફ્રાયર શું કામ લેવું જોઈએ. એર ફ્રાયરમાં ખૂબ જ ઓછા ઘી કે તેલમાં તમારી રેસિપીઓ તૈયાર થઈ જતી હોય છે અને સાથે એ બજાર જેવી ક્રિસ્પી પણ બનતી હોય છે. તો તમે જો તમારા ઘરમાં તળેલું ખાવાના શોખીન હોય અથવા તો તમે ખૂબ જ ઓછું ઘી કે તેલ ખાવાનું પસંદ કરતા હોય તો તમારા માટે એર ફ્રાયર બેસ્ટ ઓપ્શન છે. તો આજે અહીંયા મેં લીધું છે અગારોનું રીજન્સી એર ફ્રાયર. આ એર ફ્રાયર 1800 વોટનું છે અને એની 12 લીટરની કેપેસિટી છે. આ એર ફ્રાયરમાં તમને ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવે છે અને સાથે આનું જે હેન્ડલ છે એ કુલ ટુ ટચ છે. તો જ્યારે એર ફ્રાયર ગરમ હોય ત્યારે તમે આ રીતે હેન્ડલને યુઝ કરશો તો તમને જરા પણ ગરમ નહીં લાગે. અને તમને જે ડોર આપવામાં આવ્યો છે એમાં ટ્રાન્સપરન્ટ ગ્લાસ આપેલો છે. આ જે અંદરનું જે સ્પેસ છે એને હીટિંગ ચેમ્બર કહેવાય છે અને આ એર ફ્રાયરમાં હીટનું 360 ડિગ્રી સર્ક્યુલેશન થાય છે, જેથી તમારું કુકિંગ કે ફ્રાઈંગ એકદમ પરફેક્ટ થાય છે. અહીંયા તમને 9 પ્રીસેટ મેન્યુ આપવામાં આવ્યા છે, જેનો યુઝ કરી અને તમે ડાયરેક્ટ કુકિંગ કરી શકો છો. એ સિવાય તમે ટાઈમ અને ટેમ્પરેચર પણ સેટ કરી શકો છો. તો ટાઈમ તમને અપ ટુ 90 મિનિટ્સ આપેલો છે અને ટેમ્પરેચર 80 ડિગ્રીથી લઈ અને 200 ડિગ્રી સેલ્સિયસ સુધી આપવામાં આવ્યું છે. સાથે તમને રોટેસરી ફંક્શન આપવામાં આવે છે અને અંદર તમને લાઇટ પણ આપવામાં આવી છે, જેનાથી તમારું કુકિંગ જ્યારે થતું હોય ત્યારે તમને એકદમ સરસ દેખાય. હવે અહીંયા બેક સાઈડમાં તમને આ રીતે વેન્ટ્સ આપવામાં આવી છે, જ્યાંથી ગરમ હવા આવતી હોય છે. એટલે તમારે એર ફ્રાયર જ્યારે તમે યુઝ કરતા હોય ત્યારે તમારે બધી બાજુ થોડી થોડી એર ફ્રાયરમાં સ્પેસ રાખવાની. હવે અહીંયા તમને પ્રીહીટ ફંક્શન આપવામાં આવે છે, જેનાથી તમારું એર ફ્રાયર પ્રીહીટ થશે. તો એ પ્રીહીટનો ટાઈમ અને ટેમ્પરેચર તમે પ્લસ માઇનસ કરી શકો છો. પ્રીહીટ એટલે બેઝિકલી આપણે જેમ રોટલી કરતા હોઈએ અને તવાને જે રીતે પહેલાં ગરમ કરી અને પછી રોટલી કરીએ, બિલકુલ એ જ રીતે એર ફ્રાયરમાં તમારે પહેલાં એર ફ્રાયરને થોડું ગરમ કરી લેવાનું અને પછી એમાં તમારી રેસિપીઓ તૈયાર કરવાની. અહીંયા આપણે 1 બાય 1 એર ફ્રાયર સાથે જે એસેસરીઝ કે જે વસ્તુઓ આવે છે એને પણ જોવાના છીએ. તો પહેલાં મેં એર ફ્રાયરને પ્રીહીટ કરવા અત્યારે રાખી દીધું છે અને હવે હું તમને 1 બાય 1 એર ફ્રાયર સાથે જે વસ્તુઓ આવે છે એ બતાવું છું. તો અહીંયા સૌથી પહેલાં છે રોટેટિંગ બાસ્કેટ અથવા રોટેટિંગ ડ્રમ. તો ઘણી બધી રેસિપીઓ એવી હોય કે જેને વચ્ચે વચ્ચે તમારે ચલાવવી પડતી હોય, શેક કરવી પડતી હોય. તો એ રેસિપીઓ તમે આ રોટેટિંગ ડ્રમમાં એર ફ્રાય કરો તો તમારે એ કામ તમારું એર ફ્રાયર કરી દેશે. તમારે એને ખોલી અને વચ્ચે વચ્ચે ફેરવવી નહીં પડે. સાથે તમને આ રીતે એક હેન્ડલ ટૂલ આપવામાં આવ્યું છે, જેનો યુઝ કરી અને તમે આ બાસ્કેટને હેન્ડલ કરી શકો છો. અહીંયા તમને આ રીતનું એક સ્ક્વેર બાસ્કેટ આપે છે, એ પણ એક હેન્ડલ સાથે આવે છે. તો તમારું જ્યારે આ બાસ્કેટ અંદર તમે એર ફ્રાયરમાં રાખો ત્યારે તમે એને ઇઝીલી ગરમ હોય ત્યારે એને અંદરથી કાઢી શકો અને મૂકી શકો, એના માટે આ હેન્ડલ છે. હેન્ડલ એકદમ સરસ લોક થઈ જશે તો તમે બાસ્કેટને ખૂબ જ ઇઝીલી વાપરી શકો છો. આ બાસ્કેટમાં તમે રેસિપીઓને ફ્રાય કરી શકો છો અને કુકિંગ પણ કરી શકો છો. અહીંયા તમને મેશ રેક આ રીતના 2 રેક આપવામાં આવ્યા છે, જે સ્ટેનલેસ સ્ટીલના છે. તો આ બેઝિકલી ડિહાઇડ્રેટ ફૂડને કરવા માટે વપરાતા હોય છે અને સાથે તમારે કોઈ નાસ્તાને ક્રિસ્પી બનાવવો હોય ત્યારે પણ તમે આ જે રેક છે એનો યુઝ કરી શકો છો. કોઈ રેસિપીને રીહીટ કરવી હોય, જેમ કે પિઝા, ગાર્લિક બ્રેડ, તો એમાં પણ તમે વાપરી શકો છો.
અહીંયા તમને આ રીતના પોટ મિટ્સ આપવામાં આવ્યા છે જે સિલિકોનના છે, તો કોઈ પણ વસ્તુ ગરમ હોય એને તમે આનાથી લઈ શકો છો અથવા તો મૂકી શકો છો. તો આ બહુ જ યુઝફુલ છે. અને સાથે અહીંયા તમને આ રીતે રોટેસરી ફોક આપવામાં આવે છે. તો કબાબ, ટીક્કા, બાર્બેક્યુ બધું જ બનાવવામાં તમે આને વાપરી શકો છો. તો આ એડજસ્ટેબલ છે અને એકદમ ઇઝી ટુ યુઝ છે. અને હેન્ડલ ટૂલની મદદથી આને તમે જ્યારે ગરમ હોય ત્યારે આ રીતે લઈ શકો છો. સાથે અહીંયા તમને સ્ક્યુઅર્સ આપવામાં આવ્યા છે. તો તમે બાર્બેક્યુ ખાવાના શોખીન હોય તો તમે આની અંદર બનાવી શકો છો. તો રાઉન્ડ વ્હીલ્સ તમને આ રીતે આપવામાં આવ્યા છે, જેને રોટેશરી ફોકના શેફ્ટથી તમે આ રીતે સેટ કરી શકો છો. અને આ રીતે જે સ્ક્યુઅર્સ છે એને આમાં લગાવી શકો છો. તો એક સાથે તમારે ઘણા બધા ટીક્કા બનાવવા હોય તો તમે એકદમ ઇઝીલી આમાં બનાવી શકો છો. તો આ રીતે મલ્ટિપલ સ્ક્યુઅર્સને આ રીતે તમે સેટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં સેટ કરી દીધા છે. અને આને આપણે જેમ રાઉન્ડ બાસ્કેટ યુઝ કરીશું બિલકુલ એ જ રીતે તમે યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. હવે આની સાથે તમને એક રેસિપી બુક અને યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે. તો યુઝર મેન્યુઅલમાં તમને એર ફ્રાયરમાં કેવી રીતે તમારે બધા ટૂલને યુઝ કરવા એ બધું જણાવેલું છે. અને રેસિપી બુક પણ તમને આપવામાં આવી છે, જેનાથી તમારું કુકિંગ એકદમ ઇઝી બને. તો અહીંયા આપણું એર ફ્રાયર છે એ એકદમ સરસ પ્રીહીટ થઈ ગયું છે. હવે બિલકુલ તેલના ઉપયોગ વગર આપણે આજે આમાં બાળકોના ફેવરેટ પોટેટો સ્માઇલી બનાવવાના છીએ. તો અહીંયા આપણે જે રાઉન્ડ બાસ્કેટ છે આપણી, એ રાઉન્ડ બાસ્કેટનું લીડ આ રીતે આપણે ખોલી લેશું અને એની અંદર પોટેટો સ્માઇલી ઉમેરી દઈશું. તો તમે આમાં કોઈ પણ એવી વસ્તુઓ આ બાસ્કેટમાં કે જેને તમારે વચ્ચે ખોલી અને ચલાવવી પડે એ બધી તમે આમાં એર ફ્રાય કરી શકો છો. તો આ રીતે બાસ્કેટને મેં બંધ કરી દીધું. આપણું જે એર ફ્રાયર છે એ પ્રીહીટ થયેલું છે એટલે અત્યારે ગરમ હોય. તો આ રીતે આપણે હેન્ડલ ટૂલની મદદથી આમાં રાઉન્ડ બાસ્કેટને રાખી દઈશું. તો એકદમ ઇઝીલી આ રીતે રહી જશે. અને હવે આપણે આને એર ફ્રાય કરી લેશું. તો આપણા સ્માઇલીઝને એર ફ્રાય કરવા માટે હું આમાં ફ્રેન્ચ ફ્રાય મોડને સિલેક્ટ કરી દઈશ, જેમાં ટાઈમ અને ટેમ્પરેચર એની જાતે જ આવી જશે. તો આ રીતે 200 ડિગ્રીનો ટેમ્પરેચર અને સાથે 15 મિનિટનો ટાઈમ, સાથે આપણે રોટેસરી મોડને ઓન કરી દઈશું અને આપણે જે લાઇટ છે એને પણ ઓન કરી દઈશું. અને અહીંયા તમે જુઓ આ રીતે બાસ્કેટ રાઉન્ડ ફરશે અને એની જાતે ફૂડ એકદમ સરસ કોઈ પણ જાતના ઘી કે તેલના ઉપયોગ વગર એર ફ્રાય થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે. તો 15 મિનિટ પછી અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવા આપણા પોટેટો સ્માઇલીઝ તૈયાર થયા છે અને એ પણ બિલકુલ ઓઇલના ઉપયોગ વગર. તો હવે બાળકોને તમે કોઈ પણ જાતના સ્નેક્સ ખાવાની બિલકુલ ના નહીં પાડો, કેમ કે એ હેલ્ધી રીતે તૈયાર થાય છે. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવા એર ફ્રાય થયા છે. તો ટમેટો કેચઅપ કે મેયોનીઝ સાથે સર્વ કરો, બાળકોને ખૂબ જ ભાવશે. હવે તમારે ઘરે શિંગદાણા, મમરા, પૌવા કે પછી મખાણા કાંઈ પણ રોસ્ટ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. તો મેં આ રીતની સ્ક્વેર બાસ્કેટમાં મખાણા ઉમેરી દીધા છે અને એને આપણે રોસ્ટ કરી લેશું. તો નીચે આપણે એક ડ્રીપ ટ્રે આપવામાં આવે છે. તો આપણે જે પોટેટો સ્માઇલીઝ એર ફ્રાય કર્યા એમાંથી જે કાંઈ ક્રમ્બલ્સ હોય એ બધા નીચે આવી જાય છે. તો તમારું એર ફ્રાય ખરાબ નથી થતું. ટ્રેને કાઢી તમે ક્લીન કરી અને ફરી આ રીતે રાખી યુઝ કરી શકો છો. તો આપણે મખાણાને આ રીતે એર ફ્રાયરમાં રાખી દઈશું અને ટેમ્પરેચર આપણે 160 ડિગ્રીનું સેટ કરી દઈશું અને 5 મિનિટનો હું ટાઈમ સેટ કરું છું. તો વચ્ચે તમને જરૂર લાગે તો તમારે કાઢી અને એકવાર મખાણાને ઉપર નીચે કરી લેવાના અથવા તો એકવાર ચેક કરી લેવાના. તો આજે મખાણા આપણે શેકીએ છીએ આને તમે રાઉન્ડ બાસ્કેટમાં પણ શેકી શકો છો. તો તમારે ખોલી ચેક કરવાની જરૂર નહીં પડે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો મખાણા પરફેક્ટ એવા રોસ્ટ થઈ ગયા છે, એ પણ બિલકુલ ઘી કે તેલના ઉપયોગ વગર. તો છે ને હેલ્ધી સ્નેક્સ ખાવા માટે એકદમ પરફેક્ટ આ એર ફ્રાયર. હવે તમને ગાર્લિક બ્રેડ બનાવીને બતાવું. તો બટરમાં થોડું ગાર્લિક, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને આ ગાર્લિક બટરને આપણે ગાર્લિક બ્રેડની સ્લાઇસ પર આ રીતે લગાવી દઈશું. ઉપરથી થોડું આ રીતે ચીઝ ઉમેરી દઈશું અને જો તમને ટોપિંગ્સ કંઈ કરવું હોય તો એ પણ કરી દેવાનું. તો જે ડ્રીપ ટ્રે છે એમાં પણ તમે કુકિંગ કરી શકો છો અને આ ગાર્લિક બ્રેડને તમે મેશ રેકમાં પણ બનાવી શકો છો.
જો તમે ડ્રીપ ટ્રેમાં કુકિંગ નથી કરતા તો તમારે ડ્રીપ ટ્રેને એર ફ્રાયરમાં હંમેશા નીચેની સાઈડ રાખવાની, કેમ કે ડ્રીપ ટ્રેનું મેઇન કામ છે એક્સ્ટ્રા ઓઇલ અને ક્રમ્બલ્સને કલેક્ટ કરવાનું. તો ગાર્લિક બ્રેડને આપણે પિઝા મોડ પર તૈયાર કરીશું. તો બ્રેડ આપણી ઓલરેડી કૂક હોય એટલે હું એને ફક્ત 5 મિનિટ જ કરીશ. તો 5 મિનિટમાં તમે જુઓ એકદમ પરફેક્ટ એવી, બિલકુલ જેવી તમે રેસ્ટોરન્ટમાં કે બહાર ગાર્લિક બ્રેડ ખાતા હોય એવી જ તૈયાર થઈ છે અને એકદમ મસ્ત ચીઝ મેલ્ટ થઈ અને બહુ ટેસ્ટી આવી આ ગાર્લિક બ્રેડ ઘરે જ તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને બતાવું કે આમાં એકદમ ઓછા તેલ સાથે આપણે પાણીપુરીની પૂરીને કેવી રીતે ફ્રાય કરીએ. તો જે મેશ રેક છે એમાં મેં આ રીતે પાણીપુરીની પૂરી રાખી દીધી અને આ રીતે આપણે હલકું હલકું એના ઉપર તેલ લગાવી દઈશું. ના લગાવો તો પણ ચાલે અને પછી આ રીતે આપણે એને એર ફ્રાય કરી લેશું. તો હું 200 ડિગ્રીનું ટેમ્પરેચર અને 3 મિનિટ માટે આ પૂરીને એર ફ્રાય કરવા રાખી દઈશ. તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ પરફેક્ટ એવી એર ફ્રાય થાય છે. એન્ડ દેન 3 મિનિટમાં બિલકુલ તેલના ઉપયોગ વગર પાણીપુરીની પૂરી ઘરે જ તૈયાર થઈ ગઈ છે. તો હવે તો બજારમાંથી ક્યારેય ના લાવતા. અને બસ તમે આમાં બેકિંગ પણ કરી શકો છો. તો આ રીતે કપ કેકના મોલ્ડમાં આપણે કેકનું બેટર ભરી દઈશું અને પછી એને બેક કરી લેશું. તો આમાં તમને કેકનું પણ પ્રીહીટ ફંક્શન આપવામાં આવ્યું છે, તો જે ઓટોમેટિક એનો ટાઈમ અને ટેમ્પરેચર લઈ લેશે, જેને તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો તમે જોઈ શકો છો 30 જ મિનિટમાં બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી એવા હેલ્ધી આપણા કપકેક્સ તૈયાર થઈ ગયા છે અને આ બહુ પરફેક્ટ બન્યા છે. અહીંયા તમે જુઓ આમાં બેકિંગ પણ ખૂબ જ સરસ થાય છે. થોડા આપણા કપકેક ઠંડા થાય એટલે હું તમને આ રીતે બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવા બન્યા છે. તો હવે હું તમને આમાં ડિહાઇડ્રેટ કરીને બતાવું, એટલે કે તમે સૂર્યપ્રકાશના ઉપયોગ વગર રેસીપીઓને ડ્રાય કરી શકો છો. તો મેં અત્યારે ફોદીનાના પાન લીધા છે, જેને ધોઈ કોરા કરી અને આ રીતે આપણે ફેલાવી દઈશું અને એની ઉપર આ રીતે બીજી જે ટ્રે છે એ રાખી દઈશું, જેથી પાન આપણા અંદર ઉડે નહીં. તમે આ રીતે પાપડ પણ શેકી શકો છો, બે ટ્રેની વચ્ચે રાખીને એકદમ પરફેક્ટ એવો શેકાઈ જાય છે. તો એર ફ્રાયરમાં આ રીતે આપણે મેશ રેકમાં ફોદીનાના પાન રાખી દઈશું અને ડિહાઇડ્રેટ મોડને સિલેક્ટ કરી દઈશું. તો આમાં થોડો સમય લાગે છે. 2 કલાકમાં એકદમ પરફેક્ટ એવો ફોદીનો ડિહાઇડ્રેટ થઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો બન્યો છે. તો જો તમે વિચારતા હોય કે તમારે એર ફ્રાયર લેવું છે તો આ એર ફ્રાયર એકદમ પરફેક્ટ છે અને બહુ સરસ આમાં બધી રેસીપીઓ તૈયાર થાય છે. એર ફ્રાયરની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે ત્યાંથી એને પરચેસ કરી શકો છો. તમને આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.